સુરતમાં કેટલાક લોકો સોદો કરવા આવે છે અને આ સોદો હતો ઝેરી સાપ કોબરાના ઝેરનો। 9 કરોડમાં આ ઝેરને વેચવા માટેની ડીલ નક્કી થાય છે। સુરતની એક ઓફિસમાં મીટિંગ થાય છે અને અચાનક ફિલ્મી સ્ટાઇલમાં પહોંચે છે સુરત પોલીસ અને આ ઝેર સાથે 7 આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે। શું હતો આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુરત એસઓજીને ઝેરી સાપ કોબરાના ઝેરનું સોદો કરવા નીકળેલી ટીમને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે, જેમાં ગુજરાતમાં સૌ પ્રથમ વખત 5.85 કરોડની કિંમતનું કોબરા સાપનું ઝેર ઝડપી પાડવામાં આવ્યું છે। આ ઓપરેશનમાં લસકાણા પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ કરોડો રૂપિયાની કિંમતનું આ ઝેર વેચવાની ફિરાકમાં હતા। પકડાયેલા આરોપીઓ પાસેથી અંદાજે 6.5 ml કોબરા વેનમ જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત આશરે 5 કરોડ 85 લાખ રૂપિયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ઝેર અમદાવાદના એક સોની પાસેથી લાવવામાં આવ્યું હતું અને આરોપીઓએ તેને સુરતમાં વેચવા માટે નીકળ્યા હતા અને આ ઝેરનો ઉપયોગ છે તે બ્લડ પ્રેશરની દવાઓ બનાવવા માટે થતો હોય છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી રેવ પાર્ટીઓમાં નશો કરવા માટે પણ તેનો ઉપયોગ છે તે કરવામાં આવતો હોવાની આશંકા છે, જેને લઈને પોલીસે હવે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરી છે। પહેલાં તો જે આ કોબરાનું વેનમ ઝડપાયું છે તેને લઈને શું કહી રહ્યા છે સુરતના પોલીસ અધિકારી, તેમને સાંભળીએ। ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વાર 5 કરોડ 85 લાખની કિંમતનું પ્રતિબંધિત કોબરા સાપનું ઝેર એટલે કે વેનમ, એની સાથે 7 ઈસમોને જે છે એ એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે અને એની જાણવાજોગ દાખલ કરી છે અને ફોરેસ્ટ વિભાગ આની અંદર જોડાયું છે અને આ વેનમ જે છે એ લેબના ટેસ્ટને અંતે સાબિત થશે તો ત્યારબાદ જે છે ફોરેસ્ટ વન અધિનિયમ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। કેટલા સમયથી વેચાણ કરેલા શું સૌથી હકીકત એવી છે કે જે એક અમદાવાદનો વ્યક્તિ છે જેનું નામ છે ઘનશ્યામ સોની, આરટીઓ સર્કલ સામે અમદાવાદમાં રહે છે અને તેણે જે છે એ બરોડાના પ્રશાંત અને મકરંદ આ બંને જે વ્યક્તિ છે એને આ વેચવા માટે આપેલું અને પછી બરોડાના 4 વ્યક્તિઓ, સુરતનો જે મેરેજ બ્યુરો ચલાવે છે જેનું નામ છે મનસુખભાઈ અંબાભાઈ ધીનૈયા, અને એને ત્યાં આ લોકો વેચવા માટે આવેલા અને 9 કરોડમાં જે છે એ ડીલ પાકી થયેલી અને એ વેચવા માટેનો પ્રયત્ન કરતા હતા। એ દરમિયાન જ તે એસઓજીની ટીમે આ 7 આરોપીઓને આ જે 6.5 ml કોબરાનું ઝેર વેનમ છે એની સાથે ઝડપી પાડ્યા છે। આ જે વેનમ છે એ પ્રતિબંધિત છે અને એની એક mlની કિંમત 90 લાખ રૂપિયા ઇન્ટરનેશનલી ગણાય છે અને આનો જે ઉપયોગ છે એ અલગ અલગ દવાઓ જેમ કે બીપીની દવા, પછી લોહી ગંઠાવાની દવા, હાર્ટ એટેકથી બચવા માટે, તેમજ સાપનું ઝેર જે હોય છે એ ઝેર સાફ કર્યા પછી તેના ઉપચારની અંદર એન્ટી વેનમ તરીકે પણ આનો ઉપયોગ થાય છે। અને મોટી મોટી જે રેવ પાર્ટીઓમાં હોય છે કે અમુક લોકો જે છે સ્નેક બાઇટ અથવા સાપના ઝેરથી નશો કરતા હોય છે, તો આવી રેવ પાર્ટીઓમાં પણ આનો ઉપયોગ થતો હોય છે। જે ઘનશ્યામ સોની છે જે વોન્ટેડ છે, જેણે આ બરોડાના જે 4 વ્યક્તિ છે એને આપેલું ને એમાં એક એડવોકેટ પણ છે અને આ જે છે ઘનશ્યામ પકડાશે ત્યારબાદ આપણને ખબર પડશે કે આ લોકો ક્યાંથી લાવેલા હતા। અત્યાર સુધીમાં કોઈ એવું જાણવા મળેલું નથી। એવું કોઈ જે પકડાયું છે એમાં સુરતના આ પાર્ટીને લઈને કોઈ કનેક્શન હોય કે અત્યારે એવું હતું કે જે બરોડાના 4 લોકો છે અને જે સુરતના 3, આ બધા લોકો જે છે એ મળીને અલગ અલગ કમિશનથી એમને એવું હતું કે ભાઈ 9 કરોડમાં ડીલ ફાઇનલ થઈ જશે, તો એ રીતે વેચવા માટે ફરતા હતા અને એ વેચાણ થાય એ પહેલાં જે એસઓજીએ એને ઝડપી પાડ્યા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ઝેર અમદાવાદના એક સોની પાસેથી લાવવામાં આવ્યું હતું। આરોપીઓ છે તે લસકાણા અને સરથાણા વિસ્તારમાં આ કિંમતી ઝેરના વેચાણ માટે નેટવર્ક ફેલાવી રહ્યા હતા, પરંતુ પોલીસની સતર્કતાના કારણે આ ટોળકી છે તે જેલના સળિયા પાછળ હાલ ધકેલાય છે। પોલીસ
અમદાવાદના એ સોનીને શોધી રહી છે જેણે આ ઝેર પૂરું પાડ્યું હતું. સાથે હવે ફોરેસ્ટ વિભાગ પણ આ તપાસમાં જોડાયું છે અને આ જે કોબરાનું ઝેર પકડવામાં આવ્યું છે તેનો લેબોરેટરી રિપોર્ટ આવશે. ત્યારબાદ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવશે અને આ કોબરા વેનમનો ઉપયોગ છે તે શેના માટે કરવામાં આવતો હતો અને આ કોને વેચવાનું હતું અને કોણ આ જે લેવાનો હતો કોબરાનો ઝેર તે આનો શું ઉપયોગ કરવાનો હતો, આ તમામ બાબતને લઈને હાલ પોલીસ છે તે ઝીણવટભરી તપાસ કરી રહી છે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.